નમસ્કાર મારા પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓ। તો મારા પશુપાલક ભાઈઓને એક પ્રશ્ન છે કે દૂધ દોવાનું મશીન આપણે ખરીદવું કે ના ખરીદવું, ઘરમાં લાવવું કે ઘરે લાવવું કે ના લાવવું। મિત્રો, આપણે દૂધ દોવાનું મશીન જો આપણે આર્થિક રીતે સદ્ધર થવું હશે, 20, 25, 50 લાખનું દૂધ વાર્ષિક ભરાવવું હશે તો આપણે દૂધ દોવાનું મશીન લાવવું પડશે। ધારો કે આપણે સમજીએ, સીધી ભાષામાં હું તમને સમજાવું કે 5 કિલોમીટરનું અંતર આપણે ચાલતા નીકળીએ તો કેટલો સમય લાગે, અને જો આપણે બાઇક લઈને જઈએ, સાધનનો ફરક, તો આપણે કેટલી મિનિટમાં પહોંચી જઈએ। તો દૂધ દોવાનું મશીન તો અડધો કલાક કે કલાકની અંદર આપણી 10 થી 15 ગાયો દોવી હોય તો આપણે દોઈ શકીએ છીએ। અને હાથે દોઈએ તો દોઈ શકીએ આપણે? ના દોઈ શકાય, આપણો સમય વધારે બરબાદ થાય। હાથોથી દોવાથી આપણને થાકી જવાય, આવા બધા પ્રશ્નો। અને ઘણા બધા પશુપાલક ભાઈઓને એક પ્રશ્ન છે કે મશીનથી દોવાથી ગાયો બગડી જાય। ના મિત્રો, આવી કોઈ ભ્રમણામાં રહેશો નહીં। મશીનથી ગાય દોવાથી જરાય બગડતી નથી। ઉપરનું તમે જે હાથેથી દોવો છો તેના કરતાં બી સારું દોવે છે મશીન, તો એની ચિંતા ના કરતા। મશીન જે ખેડૂત ભાઈઓને વધારે આવક મેળવવાની તમન્ના ઈચ્છા છે તો તે મશીન વસાવી દેજો, લાવજો। તેમાં ડેરી સબસિડી પણ આપે છે। તો મશીનથી ચિંતા ના કરતા કે મશીન લાવવાથી આપણને નુકસાન જાય, મશીન લાવવાથી ફાયદો જ ફાયદો છે। તમે હાથે દોઈને 6-7 લાખનું કે 8 લાખનું દૂધ ભરાવતા હોય તો મશીન તમને ડબલ 20 લાખ, 25 લાખ, 30 લાખનું દૂધ જો ભરાવવું હોય તો મશીન જોશે મિત્રો। તો તમે મશીનની તૈયારીઓ કરી દો। દૂધ ભરાવવાની વધારે જે પશુપાલક ભાઈની ઈચ્છા છે તો તમે મશીન લાવી દેજો। જય માતાજી।